ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ધાડ લૂંટની જગ્યા સાયબર ફ્રોડે લીધી છે, ત્યારે સુરતમાંથી થયેલા 1,550 કરોડના સાયબર ફ્રોડમાં 88 દિવસની તપાસ બાદ 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે. કેસની શરૂઆત વાહન ચેકિંગથી થઈ હતી. પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના કારણે પોલીસની શંકા વાહન ચાલક પર વધી. જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી, જે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી. સમગ્ર ફ્રોડમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ઉધના પોલીસે 28 દિવસ સુધી રાત દિવસ મહેનત કરી હતી. અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો, બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત 200 જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો નોંધાયા હતા. પોલીસે આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ, ટેકનિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે 1.50 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. જોકે આ ચાર્જશીટમાં મહત્વની વાત એ છે કે મુખ્ય ચાર્જશીટ ફક્ત 18,000 પાનાની છે. બાકીના તમામ પેજમાં આરબીએલ, યસ બેંક અને એક્સિસ બેંક સહિત અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા 165 એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતોને આવરી લેવામાં આવી છે. ગઈ તારીખ 22/5/2025ના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. એ દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ, જેના વાહનનું તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ 165 બેંક અકાઉન્ટ મળી આવેલા, જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલ્લે 1,550 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ 8 કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ, નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા. જે તમામ તપાસ કર્યા બાદ કુલ્લે 88 દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત 4 આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ 1,50,000 જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. આ આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ 200થી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમઓ હતી એ એમઓના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે જે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે 165 અકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ 2500 ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે, જેમાં ગુજરાતમાં 265 છે અને સુરત સિટીમાં કુલ 37 સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે.